છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુ ગામમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રવિવારે આખો દિવસ વીજળી બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। મોડી રાત્રે થોડા સમય માટે વીજ પુરવઠો શરૂ થયા બાદ ફરીથી લાઇટ જતા લોકોની ધીરજ તૂટી હતી। ગ્રામજનોના જણાવ્યા મુજબ અનેક વખત MGVCLના હેલ્પર અને કંટ્રોલ રૂમમાં ફોન કરવા છતાં કોઈ જવાબ મળ્યો ન હતો, જેને કારણે આશરે 15 થી 20 યુવાનો અને આગેવાનો મધરાત્રિએ બોડેલી સબસ્ટેશન પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી। સબસ્ટેશનના કર્મચારીઓએ લાઇનમાં ફોલ્ટ હોવાની શક્યતા વ્યક્ત કરી હતી। અંતે ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ પાટિયા ગામના ફીડરમાંથી ટેમ્પરરી વ્યવસ્થા કરીને વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો। ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષથી દર રવિવારે મેન્ટેનન્સના નામે વીજ પુરવઠો બંધ રાખવામાં આવે છે, છતાં સમસ્યા યથાવત છે। હવે ગ્રામજનો દ્વારા આ મુદ્દે આંદોલન કરવાની તેમજ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ચીમકી આપવામાં આવી છે। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય। જબુ ગામની અંદર છેલ્લા 40 દિવસથી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બોડેલી દ્વારા રોજે 50 થી 60 વાર ટ્રીપ મારે છે। કોઈ પ્રસંગ હોય તો પણ રજૂઆત કર્યા છતાં પણ લાઇટ આપતા નથી। અમે રેગ્યુલર લાઇટ બિલ ભરીએ છીએ। અમે કેવો ગુનો કર્યો સાહેબ? અમારે એક વિનંતી છે, અમે કયો ગુનો કર્યો છે? જબુ ગામના યુવાનોને, દરેક ગ્રામજનોએ, આટલી મોટી હોસ્પિટલ છે સાહેબ, ITI ચાલે છે, 2 બેંક ચાલે સાહેબ, રોડ પરનું ગામ છે, હાઈવે પરનું। અમારી એક રજૂઆત છે સાહેબ, અમે કયો ગુનો કર્યો છે જેથી કરીને અમારા લોકોને આ તકલીફ પડે છે? અમે લાઇટ બિલ નથી ભરતા? અમારો ગુનો શું છે સાહેબ? શા માટે અમને હેરાન કરવામાં આવે છે? અમારા ટીવી ઉડી ગયા, ફ્રીજ ઉડી ગયા, બરાબર છે, દરેક સંસાધનના બધું ઉડી ગયું છે। એનો જવાબદાર કોણ સાહેબ? 1 વાર 2 વાર અમે કહે છે મેન્ટેનન્સ કરીએ છીએ। અમે અરે રોજ રવિવારે મેન્ટેનન્સ શું કરે છે? શું અમે કોઈ લાઇટ બિલ નહીં ભરતા? અમને હેરાન શા માટે કરવામાં આવે સાહેબ? અને તમે જબુ ગામની અંદર ચાચક ફીડરમાંથી જબુ ગ્રામમાં તમે કેટલા યુનિટ વીજળી આપી એનો મારે હિસાબ જોઈએ સાહેબ। તમે જબુ ગામની અંદર ચાચક યુનિટમાંથી કેટલી યુનિટ મને વીજળી આપી જબુ ગામમાં એ મને આપો। હું એજીમાં મારા ખેડૂત મિત્રો આજે વરસાદ ખેંચાયો છે, મારા ખેડૂત મિત્રો હેરાન છે સાહેબ। દીપડાની હેરાનગતિ, બરાબર છે, જાનવરોની હેરાનગતિ, ખેડૂત ક્યાં જાય? પ્લીઝ મારી રિક્વેસ્ટ છે સાહેબ, વહેલી તકે આનું નિવારણ લાવો, નહીં તો ગાંધી સીધા માર્ગે અમે આમાં રિક્વેસ્ટ તો કરી જ છે। 21 તારીખે અમે ગાંધી સીધા માર્ગે આંદોલન કરવા છે, રસ્તા રોકો આંદોલન કરશું। ભારત માતા કી જય, વંદે માતરમ।